उज्जवल भारत न्यूज क्राइम स्पेशल रिपोर्ट पर आप सभी का स्वागत है। ગોરી સાહેબ નમસ્કાર। હા, સીમા કળિયુગની વાતો વચ્ચે હા, માથું શરમથી ઝૂકી જાય એવી કલંકિત ઘટના રાજુરડા નજીક આવેલા બારમણ ગામે બનવા પામી છે, બરાબર। જેમાં સગા કાકાએ માત્ર 3.5 વર્ષની માસૂમ ભત્રીજી સાથે વિભત્સ છેડછાડ કરી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની છે। ચોકલેટની લાલચ આપી બાળકીને ઘરમાં બોલાવી અડોપડા કરી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો તો સાથોસાથ આ નરાધમની પત્નીએ સમગ્ર ઘટનાક્રમના ફોટા અને વિડીયો ઉતાર્યો હતો। બરાબર। ભોગ બનનાર બાળકીએ તેની માતાને જાણ કરતા પોલીસ ફરિયાદ કરાતા પોલીસે ગુનો નોંધી આરોપી કાકા કાકીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। ગોરી સાહેબ તમને નહીં લાગતું કે આજે આપણા દેશમાં જે દેશમાં સ્ત્રીઓને આપણે દેવી માનું સ્વરૂપ માનીને આપણે પૂજા કરીએ છીએ, દેવી અર્ચના કરીએ છીએ, અને આ જ સંસ્કૃતિના સંસ્કાર વાળા દેશમાં આજે નાની બાળકીને બી જલ્દી છોડવા, અને એ બી પોતાના ઘરમાં જ ઘણા લોકો આવી રીતે નરાધામ લોકો આવી રીતે જે દુર્વ્યવહાર કરે છે અને બલાત્કાર કરે છે, તો આના માટે કઈ કડક કાનૂન વ્યવસ્થા બનવી નહીં જોઈએ? તમને શું લાગે છે ગોરી સાહેબ? કાનૂન વ્યવસ્થા કરવી જોઈએ, જરૂરી છે, ખૂબ જ જરૂરી છે, પણ અત્યારે લોકો ગમે એવા ગુના કરે છે પણ છટકી જાય છે, છૂટી જાય છે, એને જોઈએ એવી સજા થતી નથી, જેના કારણે આવા ગુના વધી રહ્યા છે। પત્રકાર તરીકે તમે શું કહેવા માંગો છો? આપણા દેશમાં જે આ રીતે દુર્વ્યવહાર ને દુરાચાર વધી રહ્યું છે એની સંખ્યામાં, ગુજરાત એક આપણો એક એવો ગુજરાતી ધરતી હતી કે જેમાં આવા દુર્વ્યવહાર થતા લોકો પહેલા વિચારતા હતા 100 વાર, પણ આજે દરરોજ એકને એક ઘટના આપણને જોવા મળે છે, તો તમે એના વિશે પર શું કહેશો? બેન, તો આવી તો ઘટના ક્યારેક જ સામે આવે છે, પોલીસ ફરિયાદ ક્યારેક જ થાય છે, પણ હવે આવી ઘટના રોજિંદી સામાન્ય બની ગઈ છે। સાચી વાત છે। અને એના માટે કોઈ કાયદો નથી અત્યારે આપણા દેશમાં આવો કે તાત્કાલિક આ લોકોને સજા થઈ ધન્યવાદ જાય। ગોરી સાહેબ, ખૂબ આભાર તમારો આ વિશેષ ચર્ચા કરવા માટે, આભાર તમારો। तारीख 13 को हमारे पास मोटा बारमण गांव से एक फरियादी ने आकर कंप्लेंट की थी कि उनकी जो बेटी है जिसकी उम्र 3 साल 11 महीने और 7 दिन है, उसके साथ जो कंप्लेनेंट है उन्हीं के छोटे भाई ने और उनकी वाइफ ने मिलकर उनको अकेले में ले जाकर उनको चॉकलेट की लालच देकर उनको घर के रूम में ले जाकर और उनके साथ शारीरिक अडपला और दुष्कर्म करने की कोशिश की है। जैसे ही इस घटना की जांच हुई है, खांबा पुलिस स्टेशन में पॉक्सो के अंतर्गत हमने फरियाद रजिस्टर की है और उन दोनों को अरेस्ट कर लिया गया है। अभी हम सारे मुद्दों को नज़र रखते हुए इन्वेस्टिगेशन कर रहे हैं और टेक्निकल और सर्कमस्टेंशियल एविडेंस के बेस पर हमारी इन्वेस्टिगेशन में आगे जो भी आएगा वो आपको बताया जाएगा। गुनहगारों को लॉकअप में जरूर डाला जाएगा, लेकिन आखिर क्या गुनहगारों को लॉकअप में डालने के बाद क्या गुनाह कम हो जाएगा? कि समाज में जो गुनाह हो रहा है क्या उसमें घटत होगी?